અનુગ્રહ થયો. દીકરાને ત્યાં દીકરા, દીકરાને ત્યાં દીકરા, દીકરાને ત્યાં એને ત્યાં દીકરા, ભગવાન બન્યા દાદા. ખ્યાલ આવ્યો? ભગવાન બન્યા દાદા. વ્યાજનું વ્યાજ બહુ વાલું લાગે હો ભાઈ. એને ખોરામ બેહાડે વ્યાજના વ્યાજને. ધીમે રહીને પૂછે, બેટા દાદા દાદીને પાણી પીવડાવીશ? એટલે વ્યાજનું વ્યાજ બોલે, દાદાને પાણી પીવડાવીશ, દાદીને પાણી પીવડાવીશ, મારા ડેડી મારા મોમ નો. દીકરાને ત્યાં દીકરા, એને ત્યાં દીકરા. સાહેબ 56 કરોડનું પરિવાર છે દ્વારિકાનાથનું. પરિવારમાં કોઈની પણ બર્થડે હોય એટલે ભગવાન કે આપણે કોઈને બોલાવવાની જરૂર નથી, આપણું ફેમિલી ઇનફ છે. કોઈની જરૂર નથી આપણે. અને હું તો કહું છું સાહેબ, ભગવાને પરિવાર મોટા આપ્યો હોય ને એ જ પરિવારમાં બધા સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હોય તો સમજવાનું દ્વારિકાધીશની કૃપા છે સાહેબ. જે ઘણા છે ને, હું અમેરિકા જાઉં છું, અમેરિકામાં જેને ત્યાં ઉતરું છું એ લોકોનું કેટલાય વર્ષોથી 250 જણનું ફેમિલી સાથે જ રહે છે. રાત્રે સુવા, બાકી રસોડું બધાનું એક જ જગ્યાએ થાય. અને ઘણી વાર થાય સાહેબ, સંયુક્ત કુટુંબમાં રહેવાથી એકબીજાનું દુઃખ હળવું થાય છે, એકબીજાનો વિચારો જાણવા મળે છે અને એકબીજાનું સમર્પણ થઈ અને સમજણ આવે છે સાહેબ. હા, શું થયું? દીકરાને ત્યાં દીકરા, એને ત્યાં દીકરા. બધા દીકરાઓએ કહ્યું, દાદા પ્લીઝ ટુમોરો સ્ટાર્ટ સમર વેકેશન. દાદા આવતીકાલથી ઉનાળા વેકેશન ચાલુ થાય છે. તો છોકરાઓને પૂછ્યું, બેટા શું છે? દાદા પ્લીઝ આપણે વાડીમાં ફરવા જવાનું છો. ટુમોરો એન્જોય એન્જોય એન્ડ એન્જોય. બીજો દિવસ થયો, ભગવાન દીકરાના દીકરાઓ લઈને નીકળ્યા. અને આમે તમે જોજો, દીકરાને કશું નહીં આપે, પુત્ર વધુને કશું નહીં આપે, ડોશી માગે માગીને થાકશે તોય નહીં આપે. પણ દીકરાના દીકરા ગમે તેવું માગે ને તો ચલ અપાવ, ના હોય તો એટીએમ માંથી કાઢી નહીં અપાવશે. વ્યાજ છે ને આ તો. ભગવાનની લીલા એવી છે સાહેબ કે દીકરાના દીકરા માટે પ્રેમ થાય ને થાય. કુદરતી છે આ, તમે જોજો. એ દીકરાના પિતા ગમે તેવા હોય, મા બાપને માને કે ન માને, બોલાવે કે ન બોલાવે, સામું જુએ કે ન જુએ, પણ તમે જોજો ભગવાનની લીલા એવી છે ને, દીકરાના દીકરાને દાદા દાદી માટે જ આકર્ષણ થાય, બીજા માટે નહીં. તમે કહ્યું ને કે માતા પિતાને કઈ બોલતા હોય, દીકરા દીકરા બેઠા હોય, એની નજર દાદા દાદી તરફ હોય, તમારા તરફ ના હોય. કે બાને હું બોલે છે ને બાપુજીને હું બોલે છે. સાહેબ વ્યાજનો વ્યાસ. ભગવાન રાતકાલનો સમય થયો, દીકરાઓના દીકરાને લઈને નીકળ્યા. સમર વેકેશન છે અને સૌથી પહેલા દોટ મૂકી ક્યાં? શેરડીની વાડીમાં. અને દીકરા શેરડીની વાડીમાં જઈને શેરડી ખાતા હતા. ભગવાન કે ઉભા રહો, મહેરબાની કરીને વાડીમાં ના જશો. કે છે ને, નંદલાલ વાડીએ રમવા જાય, સામને આનંદ આનંદ થાય. હે નંદલાલ વાડીએ રમવા જાય, સૌને આનંદ આનંદ થાય. હે નંદલાલ વાડીએ રમવા જાય, સૌને આનંદ આનંદ થાય. હે નંદલાલ વાડીએ રમવા જાય, સૌને આનંદ આનંદ થાય. ભગવાન કે ઉભા રહો, મહેરબાની કરી મેં વાડીમાં ના જશો. એ તો દ્રૌપદી ફોઈબાની વાડી છે, 999 પુરાયા છે.
છોકરા આયા દોડતા દોડતા, દાદા તો આપણી વાડી, એની બાજુમાં આપણી આંબા વાડી. અને ભગવાન કહું ને, દીકરાઓ દોડતા દોડતા ગયા, દાદા પ્લીઝ મેંગો. અને અમુકને તમે જોજો, અમુકને તમે જોજો, એ કે ને અમુકનું જીવન તમે જોજો, ડોક્ટરે ના કહો તો એ છાનો માનો રસ ખાઈ લે. બાળકો જ્યાં આંબાવાડીમાં આવ્યા, કેરીનો રસ ખાધો, દાદા પ્લીઝ વોટર, પાણી પીવું છે. ભગવાને સોલીલા કરી, ઠાકોરજી વાડીની અંદર એક કૂવો છે ત્યાં આવ્યા. ભગવાને માથા પરથી ફાળિયું ઉતાર્યું, કળશો બાંધ્યો, કળશો બાંધીને કૂવામાં લટકાયો, કળશામાં જળ તો ભરાયું. પરીક્ષિત, એ જળમાં એક કાચીડો આવ્યો. ભગવાન કળશો ઉપર લેવા ગયા, ભગવાનના કરકમળ ઠાકોરજીના હસ્તનો સ્પર્શ કાચીડાને થયો અને એ કાચીડામાંથી દિવ્ય પુરુષ નૃગ રાજા પ્રગટ થયા. બોલો દ્વારિકાધીશ કી જય.